કોંગ્રેસના નેતા લાલજી દેસાઈ એટલે કોંગ્રેસ અત્યારે પદયાત્રા કરી રહી છે થાંભલાઓને લઈને બીજી અને સમસ્યાઓ છે તેમને લઈને. ત્યારે તેઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્પષ્ટપણે કીધું કે સરકારે જે કરવાનું હતું તે ન કર્યું. આ તમામ વસ્તુઓ સરકાર પહેલાં પણ કરી શકી હોત તો કરી શકી હોત, પણ ઉદ્યોગપતિઓને છાવરવામાં આ તમામ વસ્તુઓ થઈ રહ્યું છે. અનેક પ્રકારના ગંભીર આરોપ લાલજી દેસાઈએ લગાવ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ લાલજી દેસાઈએ સરકારને કેવા ચાપ. નમસ્કાર. જય જવાન, જય કિસાન. હમણાં જ ગુજરાત સરકારે જે છે જાહેરાત કરી, અને આમ જોવા જાય તો એક બાજુ ખેડૂતોના આંદોલનનો વિજય, કિસાન કોંગ્રેસ, કિસાન સંઘર્ષ સમિતિ અને નાના નાના અનેક સંગઠનો જે લડ્યા હતા, એ ચાહે જેતપુરમાં હોય, કોંડમાં હોય, સાપકડામાં હોય, લોડાઈમાં હોય, વાંઢિયામાં હોય, કે પછી ટંકારાના જબલપુરમાં હોય, કે એ અલગ અલગ ગામડાઓમાં લડતા લોકો જે છે એનો આજે વિજય થયો છે. ટ્રેક્ટર યાત્રા જ્યારે નીકળી ત્યારે ઘણા બધા લોકો એમ માનતા હતા કે શું થાય ને શું નહીં, પણ મિત્રો એ ટ્રેક્ટર યાત્રા એ ખેડૂતોના આંદોલનની, એ એકતાની એક ગજબની તાકાત હતી, જેના કારણે સરકાર ઝૂકી હતી. આમ તો એ જ દિવસે ઝૂકી જાત, કોઈ કે મગમાં ધોકો ના માર્યો હોત તો, પરંતુ એ પછી થોડી મહેનત વધી ગઈ. ગામોગામ ખેડૂત મિત્રોએ ઉપવાસ કરવા પડ્યા, તકલીફ અમે લોકોએ બધાએ પદયાત્રામાં ગામોગામ રાત દિવસ જવાનું થયું. આપણી મહેનત વધી, પરંતુ અંતે વિજય, ખેડૂતોની એકતાની, ખેડૂતોની તાકાતનો આ વિજય થયો. સરકારે ઝૂકવું પડ્યું. એટલે આપ સૌને મારે કહેવું છે, ગમે તેવી સરકાર હોય, જ્યારે જનતા જાગે, ખેડૂતો જાગે, કે પછી જે પણ હોય, માલધારીઓ હોય, કે ખેતમજૂર હોય, કે આદિવાસીઓ હોય, કે અલગ અલગ જે છે પોતાના હક માટે લડતા લોકો, દલિતો હોય, કે પછી કોઈ પણ સમાજ કે જાતિ ધર્મના લોકો હોય, એક થઈને જ્યારે લડે તો જીતે, એ આપણે જોયું છે. પરંતુ આ જીતમાં હજુય થોડું છલાવા છે, હજુય થોડી છેતરામણી છે. એ છેતરપિંડી છે, એની મારે ચર્ચા કરવી છે. જીતુભાઈ કીધું કે પહેલી વખત ભાજપ સરકારે એવો કાયદો કર્યો કે માર્કેટ ભાવના 2 ગણા. તો 2-3 સવાલો થાય. એક તો માર્કેટ ભાવના 2 ગણાનો તમને અધિકાર કોણે આપ્યો? કારણ કે ભારત દેશનો કાયદો માર્કેટના 4 ગણાની વાત કરે છે, માર્કેટના 2 ગણાની નહીં. તો હજુય તમે જે ખેડૂતોને 50% લૂંટવાની વાત કરો છો, એ તો ઉદ્યોગપતિઓને જલસા કરાવવા માટે જ કરો છો. બીજું, પહેલી વખત આ કર્યું એમ કીધું, તો સવાલ એ થાય, આટલા વર્ષ સુધી જે ખેડૂતોને તમે સાવ ચૂસી નાખ્યા કંપનીઓએ, કોઈકને 30,000, કોઈકને 50,000, કોઈકને લાખ, કોઈકને 2 લાખ, તો એ જે લૂંટ્યા છે ખેડૂતોને, એને વળતર કોણ આપશે? એમાં જ્યાં તાર નીકળ્યા હતા એને 1 રૂપિયો પણ નતા આપતા. હમણાં બહુ જ મોટા પાયે એમણે એમ કીધું કે હવે જે છે એ થાંભલાના અને તારના થઈને એ 100 મીટરનો કોરિડોર જે છે એ લેન્થવાળામાં એક થાંભલાનું બધું ગણાવીને એમણે કહ્યું કે 64 લાખ મળશે. આ માંગણી 64 લાખની છે જ નહીં, માંગણી તો હકની છે. એક આંકડો કરોડ પણ હોઈ શકે, 2 કરોડ પણ હોઈ શકે. એટલે તમે જે હજુય જનતાને છેતરી રહ્યા છો, એ તમારે બદલાવવું જ પડશે. હજુ તમે અડધું જ આપ્યું છે, હજુ અડધું બાકી છે. આ સમજવું પડશે. કારણ કે જંત્રી ભાવના 4 ગણા આપતા હતા અત્યાર સુધી. હવે બજાર ભાવના 4 ગણાની આપણી માંગ હતી. આપણી સ્પષ્ટ વાત હતી, કાં તો 2 કરોડ આપો, કાં તો બજાર ભાવના 4 ગણા આપો, અને કાં તો મહિને 50,000 રૂપિયા ભાડું આપો. તો બજાર ભાવના 4 ગણા હજુ મળ્યા નથી. હજુ હકની લડાઈ થોડી તાકાતથી લડશું તો કંપનીઓવાળા અને સરકારવાળાની જે સાંઠગાંઠ છે એને તોડી શકીશું. બીજું, તમે કહ્યું કે અત્યારે જેનું કામ ચાલુ છે એને આપશો. તો જે 2025થી જે આ ગાઈડલાઈન તૈયાર થયેલી અને 2025થી તમે જેને છેતર્યા છે એનું શું? 2025થી એટલે ભારતીય જનતા, અમે તો સાંભળ્યું છે એવું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ થાંભલે 5 લાખ રૂપિયા ખાતા હતા, આવું લોકો કહે છે. તો એ થાંભલે 5 લાખ તમારા જે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે પદાધિકારીઓ જે ખાઈ ગયા છે ગરીબ ખેડૂતોના, એ પાછા કોણ આપશે? તો ગાઈડલાઈનમાં કેમ એવું નહીં કે 2025થી જે લાઈનોનું આપણે SOP જ્યારથી જાહેર થયું ત્યારથી લઈ અને
અત્યાર સુધીમાં નખાયેલા દરેક થાંભલાવાળા. એટલે એના મતલબ એવો થાય કે જો આંદોલન ના થયું હોત તો તમે ગુજરાતના ગરીબ ખેડૂતોને લૂંટોત. આ તો આંદોલન થયું એટલે તમારી લૂંટ જે છે એ બંધ થઈ. હજુ લૂંટ તો છે જ, સંપૂર્ણ બંધ નથી થઈ. એટલે તમારે આખું આ હજુય આમાં સુધારો કરવો પડશે. તમે જે આપ્યું એ પૂરતું નથી. આ તો ખેડૂતોના આંદોલનની જીત છે, એનો હર્ષ પણ છે, પણ સાથે સાથે હજુ તમને જે ઉદ્યોગપતિઓના ચાટુકારીમાંથી આ સરકાર જે બહાર નથી આવતી, કલેક્ટરો બહાર નથી આવતા અને દાદાગીરી કરે છે, એના માટેનું કંઈક કરવું જ પડે. કારણ કે કાયદો તો એવું પણ કહે છે કે જે ગામના 80% લોકો સહમત ના હોય તો ત્યાં લાઈન નાખી શકાય નહીં. તમે જનસુનવાઈ કરતા નથી. કેમ જીતુભાઈ એવું ન બોલ્યા કે હવે ગામમાં જનસુનવાઈ કરશે? કેમ કલેક્ટર ઓફિસમાં જનસુનવાઈ થાય? જનસુનવાઈ તો ગામમાં થવી જોઈએ. તો ગામમાં જનસુનવાઈ થાય 80% લોકોની સહમતિ, કારણ કે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા થાંભલા નખાય છે. સૌને મારે કહેતા આમ દુઃખ સાથે કહેવું પડે કે પહેલા સરકાર કોન્ટ્રાક્ટ આપતી અને પ્રાઇવેટ કંપનીઓ કોન્ટ્રાક્ટ રાખતી. હવે ઉદ્યોગપતિઓ કોન્ટ્રાક્ટ આપે છે લાઈનોના અને સરકારી કંપની કોન્ટ્રાક્ટ રાખે છે. તો આ જે આપણને જે છેતરવાનો ધંધો છે એની સામે પણ લડવું જ પડશે. એટલે એક આ સૌથી બીજું એક મહત્વની વસ્તુ મારે કહેવી છે કે જે ખેતરોમાં થાંભલા નખાઈ જાય, તાર ત્યાં હોય અને ત્યાં વરસાદી વાતાવરણમાં કે અન્ય કોઈ કારણથી કોઈ ફોલ્ટના કારણે ક્યાંક કશે કરંટ આવે, કોઈકને જાન ગુમાવવાનું થાય, કોઈકને કંઈક અકસ્માત સર્જાય, તો એની પોલિસીનું શું? એના માટે જવાબદાર કોણ? એ જવાબદારી કંપનીવાળા લેવાના છે કે સરકાર લેવાના છે? આ ચોખવટ નથી. એટલે એ પોલિસી પણ તાત્કાલિક ડિક્લેર કરવી જ જોઈએ. આ પોલિસી ડિક્લેર ન થાય તો ન ચાલે. એટલે આ એક કેબિનેટ મંત્રીઓ બેસીને કુલડીમાં ગોળ ભાંગે એવું નહીં. ભારત સરકારનો મનમોહનસિંહજી વખતનો જે કાયદો છે LARR, એ LARR નો કદાચ આ ભારતીય જનતા પાર્ટીના લોકોને નહીં સમજાય કે કાયદો શું છે, પણ જમીન સંપાદન જે છે ના કોમ્પન્સેશન માટેનો આખો કાયદો છે. અને એ મુજબ સોશિયલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ થવું જોઈએ, જન સુનવાઈ થવી જોઈએ. ભાવ માટેની કમિટી તમે જે કહી છે, આ કમિટી માટે 3 જણ કયા, બહુ સરસ, સારી વાત છે, જે અમારી માંગણી હતી. પણ કંપની અને કલેક્ટર એક થઈ જાય અને ખેડૂતનું ના ઉપજે તો પછી એના માટેનું સેફગાર્ડ શું? એ વખતે ખેડૂતના હકમાં, એટલે એમાં એવું હોવું જોઈએ કે 3 જણા મળીને ભાવ નક્કી કરશે, પરંતુ એમાં અંતિમ નિર્ણય ખેડૂત પ્રતિનિધિનો રહેશે. એટલે એની સહમતિ વગર નહીં થઈ શકે. ધરતી માતાની, ભારત માતાની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે એ ખેડૂતના ભોગે તો જમીન ના જ લૂંટાય. આ ચર્ચાના મુદ્દાઓ છે. બીજું કે જે જમીનમાં થાંભલા આવવાના એ ખેતરનો ભાવ ઘટી જ જવાનો. બજારમાં જે ભાવ ચાલતો હોય ને આજુબાજુમાં, એ ખેતર કરતા જેના થાંભલા કે તાર જે ખેતરમાં હોય એ તો 10મા ભાગનું થઈ જાય. તો માનો કે તમારા માપ મુજબનું કોરિડોરમાં 1 એકર ગયું તો એના પૈસા મળે, પણ બાકીના 3 એકર કે જેનો ભાવ ઘટી જાય છે ખેતરનો, એ જવાબદારી કોની? એનું કોમ્પન્સેશન કોણ આપશે? આ એક આખો હજુ પણ સળગતો સવાલ છે. એટલે તમારી પોલિસી માટે, ખેડૂતોના આંદોલનના વિજય માટે આપણે આ ચર્ચા ચોક્કસ કરીએ કે ભાઈ અમે ના લડ્યા હોત, બધા ખેડૂત નેતાઓ, ખેડૂતો અને ખેડૂતોના મુદ્દે લગાતાર લડતા લોકો એ બધા ના લડ્યા હોત. એટલે આજે તો હું હજુ પાલભાઈ ત્યાં પદયાત્રામાં છે, જયેશભાઈ પદયાત્રામાં છે, મહેશભાઈ પદયાત્રામાં છે, અમારા ત્યાં જે છે આપણા કોંડ ગામના સૌ યુવાનો, ભાઈ હરપાલભાઈ કે શક્તિભાઈ ત્યાં આંદોલનમાં હશે. એવી રીતે સાપકડા ગામના આગેવાનો એ આંદોલનમાં હશે, પદયાત્રામાં હશે. જે રીતે અમારો નેહુલ અમૃતિયા અને પ્રવીણભાઈ અમૃતિયા એ અને એના જેવા અનેક લોકો, મહેશભાઈ કે અમારા ભાઈ પનારાભાઈ જેવા, કે પછી અમારા એટલે કોના નામ આપવા, એક તમે સુરેન્દ્રનગર જિલ્લામાંથી હોય કે પછી એ મોરબી જિલ્લામાંથી હોય કે કચ્છમાંથી હોય, લગાતાર જે રાહુલ લડતો હતો, એ સૌના
આમાં જે લોકો લડવૈયા લડી રહ્યા છે એ બધા લડવૈયાઓ ભાઈ રતનસિંહ હોય કે પ્રવીણભાઈ હોય કે સત્યમ હોય કે ભરતભાઈ હોય કે અમારા શક્તિસિંહ ગાંધી, અમારા ઉમરાળાવાળા ભાઈ હોય કે પછી અમારા એક એક કાર્યકર્તા જે સૌ લડ્યા લોકો માટે, લગાતાર લડ્યા. હું એક એકના નામ આપું. ગીતાબેન ઘણી જગ્યાએ પહોંચ્યા, આપ સૌ જુઓ છો. જિજ્ઞેશભાઈ લગાતાર ખેડૂતોની વચ્ચે રહ્યા. સૌ આ આંદોલનમાં જે લોકો પણ જોડાયા એ સૌને દિલથી ધન્યવાદ. ઇવન નિલેશભાઈને પણ મારે ધન્યવાદ આપવા પડે અરવાડિયાને, કે એમણે ત્યાં જેતપુરમાં લગાતાર એક ન્યુટ્રલ રોલ કર્યો. કોઈ પણ હોય, મને એમ લાગે છે કે પક્ષાપક્ષીથી પર થઈને સૌને ખૂબ અભિનંદન. એક એક ગામના ખેડૂતને એકચ્યુઅલી અભિનંદન કે જે આ લડાઈ લડ્યા છે. અને આ લડાઈમાં લડનાર દરેક ખેડૂતો, બેચરાજી વિસ્તારમાંથી જેને આમ સીધી જમીન અત્યારે નહોતી જતી પણ ત્યાંથી ખેડૂતો જોડાયા. ભાઈ ત્યાંના જે છે અમારા દશરથભાઈ હોય કે કરણભાઈ, રઘુભાઈથી લઈને ભાવેશભાઈથી લઈને સૌ કોઈ, અમારા ધનુરાથી જગદીશભાઈ હોય કે ટુવરથી સુરેશભાઈ હોય કે ગોવિંદભાઈ હોય કે બધા જ લોકો જે રીતે વિચાર તો કરો, દાહોદથી પુનિતભાઈ, વાસણાથી અમારા સાથીઓ જોડાયા. એટલે બધા અલગ અલગ ગામોમાંથી લોકો સતત જોડાયા અને એ બધા જ જે જોડાયા લગાતાર, આ લિસ્ટ લાંબુ હજારોમાં થઈ શકે. દક્ષિણ ગુજરાતમાંથી રમેશભાઈ ડાયા, પછી આપણા ઉપલેટા બાજુથી ડાયાભાઈ હોય કે પછી અમારા અરુણભાઈ મહેતા હોય કે સૌ કોઈ લોકો જે જોડાયા અને એ બધા જ જોડાઈને ક્યાંક કોક સીધા તો ક્યાંક કોક આડકતરા સૌએ મદદ કરી છે. જે લોકો ખેડૂતો માટે લડ્યા છે, તમે જુઓ જામનગર બાજુથી ભાઈ જીવણભાઈ, મનોજભાઈ, એ લોકો બધા દ્વારકાના એક એક ખેડૂતોને, કેટલાકને ગિરધરભાઈ આ લડાઈના લડવૈયાઓમાં એક સાથી, એને યાદ કરવા પડે. અને આ લિસ્ટ ખૂબ લાંબુ છે. લિસ્ટ લાંબુ થતું જ જાય. અમારા રઘુભાઈ ને સુનિલભાઈ એ લગાતાર ખેડૂતોના મુદ્દે અલગ અલગ જગ્યાએ, અમારા દેગામ બાજુથી વિચાર તો કરો કે ત્યાંથી કનુભાઈ ચૌધરી ને અમારા સૌ સાથીઓ ત્યાં એક એમણે શિબિર, આખો ખેડૂતોની સભા કરી. ખૂબ લોકો છે. દાહોદથી ભાઈ સંજયભાઈ અને સુભાષભાઈ એ લોકો પણ આવ્યા. એટલે આખા ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો આંદોલનમાં જ્યારે જોડાયા ત્યારે આ આંદોલન સફળ થયું છે. આ આંદોલનમાં ક્યાંક એટલે તમે જુઓ તો અમારા પ્રદેશ પ્રમુખ અમિતભાઈ સતત એનું માર્ગદર્શન આપતા રહ્યા. મારા જ્ઞાનીબેન ઠાકોર જે છે એ આંદોલનમાં આવ્યા, ચંદનજીભાઈ આવ્યા, અમારા ભાઈ ગુલાબસિંહભાઈ હોય કે ઠાકરસિંહભાઈ હોય, નરસિંહભાઈ ત્યાં અમારા સાથી હોય, કોઈ આમ સંખ્યા લોકો, વ્યક્તિઓ એક એકનું આમાં યોગદાન રહ્યું છે. હું ઘણા નામ અત્યારે ચૂકી જાઉં, ઉતાવળમાં બોલું છું એટલે રહી જાય, પણ એ સૌનો આભાર કે જેણે આ આખા આંદોલનમાં ખૂબ સપોર્ટ કર્યો છે. એવા દરેક વ્યક્તિઓ કે જેણે આ આંદોલનને સફળ બનાવવામાં મહેનત કરી છે, એવા દરેકનો ખૂબ આભાર. હજુ જંગ જારી છે, હજુ મંજિલ બાકી છે. જેટલી જીત મળી એની ખુશી છે, પણ હજુ આ ખુશીને સંપૂર્ણ જીતમાં પરિવર્તન કરવા માટે આપણે લડતા રહીશું. જય જવાન, જય કિસાન. ધન્યવાદ. જે યુટ્યુબના મિત્રોએ મદદ કરી છે એ લોકોનો પણ આભાર. હજુ સરકારે ઘણું સુધરવાનું બાકી છે. આ તો જસ્ટ શરૂઆત છે. ધન્યવાદ. જય હિન્દ. લાલજી દેસાઈની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને નવા ફેસબુક પેજને પણ પસંદ કરો, લાઈક કરો અને ફોલો કરો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.